હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. પહેલો આર્ટિકલ મૈત્રી સેતુ વિશે છે. પ્રધાનમંત્રી દ્વારા ઇન્ડિયા અને બાંગ્લાદેશને કનેક્ટ કરતો મૈત્રી સેતુને ઇનોગ્યુરેટ કરવામાં આવ્યો છે. આ મૈત્રી સેતુને મૈત્રી બ્રિજ પણ કહેવાય છે. આનું પહેલાં નામ ફેણી બ્રિજ પણ હતું. રિસન્ટલી જીપીએસસી એસટીઆઈ ક્લાસ 3ની એક્ઝામ થઈ 7 માર્ચે. એમાં પણ મૈત્રી સેતુ વિશે ક્વેશ્ચન છે કે ઇન્ડિયાના કયા રાજ્યને બાંગ્લાદેશ સાથે કનેક્ટ કરે છે, તો ત્રિપુરા એનો આન્સર આવે છે. તો ફરીથી આપણે આના વિશે રિવિઝન કરીએ. ઇન્ડોઆઈએસમાં પહેલાં પણ ડિટેલમાં આના વિશે ઇન્ફોર્મેશન આપણે ડિસ્કસ કરેલી છે. તો જુઓ, આ મૈત્રી સેતુ એ કઈ રિવર ઉપર છે? તો ફેણી રિવર ઉપર છે. ફેણી રિવર ઉપર છે, ખાસ યાદ રાખજો. ને એટલા જ માટે પહેલાં આનું નામ ફેણી બ્રિજ હતું, પણ એનું નામ ચેન્જ કરીને મૈત્રી સેતુ કરવામાં આવ્યું, જે ઇન્ડિયા અને બાંગ્લાદેશના બાયલેટરલ ફ્રેન્ડલી રિલેશનને દર્શાવે છે. રાઈટ. આ મૈત્રી સેતુની લંબાઈની આપણે વાત કરીએ તો લગભગ 1.9 કિલોમીટર લાંબો આ બ્રિજ છે, જે ત્રિપુરાના સબરમને બાંગ્લાદેશના રામગઢ સાથે કનેક્ટ કરે છે. અહીંયા જુઓ, ત્રિપુરાના સબરમને બાંગ્લાદેશના રામગઢ સાથે કનેક્ટ કરે છે. ફેણી રિવર ઉપર છે, 1.9 કિલોમીટર લાંબો આ બ્રિજ છે. અને આ નામ એ ઇન્ડિયા અને બાંગ્લાદેશના ફ્રેન્ડલી રિલેશનને દર્શાવે છે. બ્રિજને કોના દ્વારા કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યો છે? નેશનલ હાઈવેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ. નેશનલ હાઈવેઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ બ્રિજને બનાવવામાં આવ્યો છે. અને આ મૈત્રી સેતુનું ઇનોગ્રેશન થયું એની સાથે જ ત્રિપુરા એ નોર્થ ઇસ્ટનું ગેટવે બની ગયું છે. ખાસ કરીને જે નોર્થ ઇસ્ટ રિજન છે, તો એનું ગેટવે ત્રિપુરા બની ગયું છે. કારણ કે અહીંયાથી જે બાંગ્લાદેશનું ચિત્તગોંગ પોર્ટ છે, તો એ જસ્ટ 80 કિલોમીટર દૂર છે. રાઈટ. તો આ વધારે પડતા ફેક્ટ તમે યાદ ના રાખો તો ચાલશે. બસ એટલું તમે યાદ રાખો કે ચિત્તગોંગ પોર્ટ એ કયા દેશમાં છે? બાંગ્લાદેશમાં છે. અને મૈત્રી સેતુ વિશે જે મહત્વની ઇન્ફોર્મેશન છે એને તમે નોટ ડાઉન કરી શકો છો. ફેણી રિવર ઉપર છે, ત્રિપુરાના સબરમને બાંગ્લાદેશના રામગઢ સાથે કનેક્ટ કરે છે. 1.9 કિલોમીટર લાંબો આ બ્રિજ છે. એના પછી યુપીએસસી જીપીએસસી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે એવો આર્ટિકલ છે સલદા લેકના બારમાં. તો ક્વેશ્ચન અહીંયાથી બને ને તો એટલો જ ક્વેશ્ચન બનશે કે આ સલદા લેક ન્યૂઝમાં હતો. યુપીએસસી લેવલની હું વાત કરું છું. તો આ સલદા લેક એ કયા દેશમાં છે? અત્યારે તો તમને સિમ્પલ લાગે કારણ કે આપણે ડિસ્કસ કરીશું, પરંતુ જ્યારે તમે એક્ઝામમાં બેઠા હોય, 1-2 વર્ષના કરંટ અફેર્સના ક્વેશ્ચનો આવતા હોય ત્યારે ડિફિકલ્ટ છે. તો આ સલદા લેક છે તુર્કીમાં, અથવા તો ટર્કી, તમે જે રીતે આને પ્રોનાઉન્સ કરો, આ દેશમાં છે. સાઉથ વેસ્ટ ટર્કીમાં આ સલદા લેક લોકેટેડ છે. અને અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યો? તો ભાઈ ન્યૂઝમાં આવ્યો ને એના વિશે પણ હું તમને થોડી માહોલ બનાવીને આપણે ઇન્ફોર્મેશન લઈએ તો તમને થોડી વધારે મજા આવશે. તો જો, નાસા દ્વારા મંગળ ગ્રહ ઉપર એક રોવર રિસન્ટલી મોકલવામાં આવ્યું છે. એના વિશે પણ આપણે ડિસ્કસ કર્યું હતું, પર્ઝિવરન્સ રોવર. તો આ જે રોવર છે, તો એને શું કરે છે? મંગળની ધરતી ઉપર થોડી રિસર્ચ કરી છે અને ત્યાંથી ડેટા કલેક્ટ કરીને ધરતી ઉપર મોકલ્યા છે. અને જે સાયન્ટિસ્ટ છે, તો એ લોકોએ ડેટાને જ્યારે ઓબ્ઝર્વ કર્યા તો ત્યારે એવું જાણવા મળ્યું કે મંગળ ગ્રહની ધરતી ઉપર જે એન્શિયન્ટ લાઈફ ને મટીરિયલ્સ ને મિનરલ્સ ને આ બધું જોવા મળે છે, એ ક્યાંક ને ક્યાંક સલદા લેકથી સિમિલર છે. મતલબ જે સલદા લેકની આસપાસ જે લાઈફને, એન્શિયન્ટ લાઈફને બધું, સલદા લેકની આસપાસ જે મિનરલને આ બધું જોવા મળે છે, રોક, મિનરલ, તો એ ક્યાંક ને ક્યાંક મંગળ ગ્રહ ઉપર જે એન્શિયન્ટ લાઈફ, રોક અને મિનરલ જોવા મળે છે તેનાથી સિમિલર છે. અને એટલા માટે નાસાના સાયન્ટિસ્ટ લોકોએ આ સલદા લેકની વિઝિટ પણ કરી છે. રાઈટ. અને એટલા જ માટે સલદા લેક ન્યૂઝમાં આવ્યો છે. તો આ ફેક્ટ તમને ખબર પડી ને. ધ સાઇન of ancient life on red planet, એટલે કે મંગળ ગ્રહ, with the help of data gathered by the NASA's rover Perseverance, which is exploring the surface of the Mars. સમજી ગયા? જે Perseverance રોવર છે, તો એ મંગળ ગ્રહનું સરફેસ છે એને એક્સપ્લોર કરી રહ્યું છે અને એને ડેટા ગેધર કરીને નાસાને જે સાયન્ટિસ્ટ છે તો એને મોકલ્યા છે. સાયન્ટિસ્ટ ફાઇન્ડ ધેટ ધ ડેટા કલેક્ટેડ ઓન ધ મિશન ઇઝ મચ ક્લોઝર ટુ હોમ એટ સલદા લેક લોકેટેડ ઇન ધી સાઉથ વેસ્ટ ટર્કી. એટલે કે જે ડેટા છે તો ક્યાંક ને ક્યાંક ટર્કીના જે સાઉથ વેસ્ટમાં સલદા લેક લોકેટેડ છે તો એની સાથે મેચ થાય છે. એન્ડ મિનરલ્સ એન્ડ રોક ડિપોઝિટ એટ સલદા લેક આર ધી નિયરેસ્ટ મેચ ઓન ધ અર્થ વિથ ધ ડિપોઝિટ ઓન ધી ઝેઝેરો ક્રેટર. આ ક્રેટર એટલે શું થાય? મેં તમને કીધું હતું ને કે જે ચંદ્ર છે અથવા તો માર્સ છે, આ બધા ઉપર જે મોટા મોટા ખાડા હોય ને, એના દેશી ભાષામાં આપણે એને ખાડા કહીએ, તો એને જ ઇંગ્લિશમાં અને
આની જે ખાસ કરીને જે સાયન્ટિસ્ટની લેંગ્વેજમાં એને ક્રેટર કહેવામાં આવે છે. સમજી ગયા? તો વસ્તુ તમે યાદ રાખજો. ઝેઝેરો ક્રેટર એ ખાસ કરીને કયા ગ્રહ ઉપર લોકેટેડ છે? તો મંગળ ગ્રહ ઉપર છે. અને ત્યાં જ આ પર્ઝિવરન્સ રોવર છે તો એને શું કર્યું હતું? મંગળનું જે લેન્ડર હતું તેને લેન્ડ કરીને પર્ઝિવરન્સ રોવર આ ક્રેટર ઉપર અત્યારે રિસર્ચ કરી રહ્યું છે. તો ખાસ તમે યાદ રાખજો. અને ઝેઝેરો ક્રેટર ઇઝ બિલીવ ટુ બી વન્સ ફ્લડેડ વિથ વોટર, એટલે કે માનવામાં એવું પણ આવે છે કે એક સમય એવો પણ હતો કે આ ઝેઝેરો ક્રેટર છે તો એ પાણીથી ભરાઈ ગયું હતું. થોડી વધારે પડતી ફાલતુની ઇન્ફોર્મેશન થઈ જાય છે, બસ આટલું જ તમે યાદ રાખો. ઝેઝેરો ક્રેટર મંગળ ગ્રહ ઉપર છે, પર્ઝિવરન્સ રોવર નાસાનું છે, મંગળ ગ્રહ ઉપર છે, અને સાથે સાથે જે સલ્દા લેક છે તો એ કયા દેશમાં લોકેટેડ છે? તો ટર્કીમાં. આટલું જ યાદ રાખવાનું છે. વધારે પડતી વાર્તા યાદ રાખો તો તમે ખુદ કન્ફ્યુઝ થઈ જાઓ. એક્ઝામમાં આટલું બધું યાદ રહેતું નથી. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસીમાં જીપીએસસી 1-2માં પણ ક્વેશ્ચન બની શકે છે. તો જો આપણી જે પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ઓન રૂરલ ડેવલપમેન્ટ છે તો એને પોતાનો રિપોર્ટ લોકસભાને સબમિટ કર્યો છે. યાદ રાખજો, પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ઓન રૂરલ ડેવલપમેન્ટ છે તો એને પોતાનો રિપોર્ટ લોકસભાને સબમિટ કર્યો છે. અને આ રિપોર્ટમાં પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રેકમેન્ડ કરવામાં આવ્યું છે કે સરકાર દ્વારા નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામના જરીએ જે ગરીબ લોકો છે, ખાસ કરીને જે ગરીબ વૃદ્ધ લોકો છે, એના સિવાય વિધવા મહિલાઓ છે અને જે દિવ્યાંગજન છે તો એને સરકાર દ્વારા જે પણ પેન્શન આપવામાં આવે છે ને તો આ પેન્શનની અમાઉન્ટ એકદમ ઓછી છે. 200થી લઈને 500 રૂપિયા સુધીનું પર મંથ પેન્શન આપવામાં આવે છે. તમે વિચાર કરો, 200-500 રૂપિયામાં શું થાય? સમજી ગયા? તો આ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ઓન રૂરલ ડેવલપમેન્ટ છે એને કીધું છે કે ભાઈ સરકાર તમે હવે થોડી બુદ્ધિ લાવો અને આ પેન્શનમાં થોડો વધારો કરો. આ પ્રકારની રેકમેન્ડેશન આ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવી છે. 200-500 રૂપિયામાં કશું થાય નહીં. અને તમે જોઈ શકો છો એમાં પણ જે વૃદ્ધ લોકો હોય, દિવ્યાંગ લોકો હોય, વિધવા મહિલાઓ હોય, આમને તો ફાઇનાન્શિયલ સપોર્ટની ખૂબ જ જરૂર હોય. અને આવી કન્ડિશનમાં તમે 200-500 રૂપિયા ચાલો આપો એ ના ચાલે. અને તમે જોઈ શકો છો કે આની પહેલાં પણ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ઓન રૂરલ ડેવલપમેન્ટ છે તો એને 2019-20 છે, 2020-21 છે, તો એમાં પણ રેકમેન્ડેશન કરેલી છે પણ સરકારે એને સ્વીકારી નથી. રાઈટ. હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામના વિશે. તો આ એક સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. યાદ રાખજો, સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે, સેન્ટ્રલ સેક્ટર નથી. સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હોય તો એનો મતલબ એ થાય કે 100% પૈસા કોણ આપે? માની લો કે 100 રૂપિયા ટ્રાન્સફર કરવાના હોય તો 100 રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે. પણ આ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. સેન્ટ્રલી સ્પોન્સર્ડમાં કેવું હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ મેજોરિટી પૈસા આપે પણ અમુક પૈસા રાજ્ય સરકારે પણ આપવાના હોય. સમજી ગયા? માની લો કે 60-40નો રેશિયો છે, પછી 70-30નો રેશિયો છે. નોર્થ ઇસ્ટ અથવા તો હિલી સ્ટેટ હોય તો 90:10નો હોય. સમજી ગયા? તો આ રીતે અમુક પૈસા સ્ટેટ ગવર્મેન્ટે એટલે કે રાજ્ય સરકારે પણ આપવાના હોય છે. તો નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ એક સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની. અને જે એલ્ડરલી એટલે કે વૃદ્ધ લોકો છે, વિધવા મહિલા છે, પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગ લોકો છે તો આ લોકોને નાણાકીય સહાય આપવા માટે આ એક સોશિયલ પેન્શન સ્કીમ છે. એન્ડ આ સ્કીમને કોના દ્વારા એડમિનિસ્ટર કરવામાં આવે છે? ખાસ નોટ ડાઉન કરો, મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. માની લો કે તમને કન્ફ્યુઝ કરવા હશે ને તો નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામમાં પહેલું જ ઓપ્શન તમને મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ આપશે. મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ નહીં આવે, મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ આવે છે. આ તમે ખાસ નોટ ડાઉન કરજો, કન્ફ્યુઝ ના થતા. આ ક્વેશ્ચન આ રીતે બને એટલા માટે હું તમને કહું છું. અને જે નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ છે તો આની અંદર 5 સબ સ્કીમ છે. 5 સબ સ્કીમ તમને હવે જોવા મળશે. અને એમાં તમને ઇન્દિરા ગાંધીનું નામ ટોપ ઉપર જોવા મળશે. ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ, પછી ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સ્કીમ, પછી ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન સ્કીમ, પછી નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ અને અન્નપૂર્ણા સ્કીમ. તો આ 5 સબ સ્કીમ છે નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામના તહેત. તો આ તમે જોઈ શકો છો. મને એવું લાગે છે કે હા, એનડીએ ગવર્મેન્ટ ઇન્દિરા ગાંધીનું નામ છે એટલે પેન્શન વધારતી નહીં હોય. આ પોલિટિકલ મુદ્દો થઈ જાય પણ જસ્ટ ખાલી હું તમને એમ જ કહું છું. ચલો આપણે હવે આજે 2-3 ક્વેશ્ચનો ડિસ્કસ કરી લઈએ. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. SPIC-MACAY આ ન્યૂઝમાં જોવા મળતું હતું, રાઈટ? તો આ SPIC-MACAY શું છે? સમજી ગયા? તમારી પાસે ઓપ્શન છે હ્યુમન રાઇટ મુવમેન્ટ છે, યુથ મુવમેન્ટ છે, એન્વાયરમેન્ટ મુવમેન્ટ છે કે માઇગ્રન્ટ રાઇટ મુવમેન્ટ છે. યુપીએસસી લેવલનો ક્વેશ્ચન છે, ભલે તમને આ વન લાઇનર લાગતો હોય. આ પ્રકારના ક્વેશ્ચન યુપીએસસી સીધી ટર્મને ન્યૂઝપેપરમાંથી ઉઠાઈ લે છે. તો તમારે આના વિશે ઇન્ફોર્મેશન આપવાની છે. જે રીતે એક યલો વેસ્ટ મુવમેન્ટ હતી, તમને ખબર હોય તો
જીપીએસસીમાં ક્વેશ્ચન આવ્યો હતો. એટલા માટે આ પ્રકારના હું ક્વેશ્ચન પૂછું છું. એક પણ ક્વેશ્ચન તમને અહીંયા ફાલતુ પૂછવામાં નહીં આવે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ડાયરેક્ટ જે ક્વેશ્ચન બનતા હોય એને જ આપણે ટુ ધ પોઈન્ટ ઉપાડીને અહીંયા વાત કરીએ છીએ. તો તમારે આના વિશે ઇન્ફોર્મેશન આપવાની છે. પછી ઇન્ડિયન ઓશન રિજનની અંદર કેટલાક તમને માર્જિનલ અને લાર્જ અને રિજનલ સીઝ જોવા મળે છે. તો નીચે તમને છે ને 4 સીઝ આપેલા છે, રાઈટ. તો આમાંથી ઇન્ડિયન ઓશનમાં કયા છે ને એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. સમજી ગયા? ક્વેશ્ચન તમે પહેલાં ધ્યાનથી સમજો કે ઇન્ડિયન ઓશનની અંદર જે લાર્જ સી જોવા મળે છે, એના સિવાય જે કેટલાક રિજનલ સીઝ છે, તો આમાંથી ઇન્ડિયન નીચે તમને 4 આપે છે, આમાંથી ઇન્ડિયન ઓશન રિજનની અંદર કયા આવે છે ને આના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. આ યુપીએસસી લેવલના ક્વેશ્ચન છે. તમારી પાસે ઓપ્શન છે અરેબિયન સી, મતલબ ઓપ્શન ઇન ધ સેન્સ કે 4 સી છે એની આપણે વાત કરીએ છીએ. અરેબિયન સી, લેકેડિવ સી, સોમાલી સી અને તસ્માન સી, રાઈટ. તો આ તમારે મેપમાં જોવું પડશે કે આમાંથી ઇન્ડિયન ઓશન રિજનમાં કયા આવે છે અને કયા નથી આવતા, રાઈટ. આમાં પણ થોડું તમારે સ્માર્ટ વર્ક તમે કરો તો આસાનીથી ક્વેશ્ચનને તમે સોલ્વ કરી શકો છો. તો એ તો હવે તમારે કરવાનું છે. 1 2 1 2 3 1 2 4 1 2 3 4 તમારી પાસે ઓપ્શન છે. ફરીથી બોલું છું, અરેબિયન સી, લેકેડિવ સી, સોમાલી સી એન્ડ તસ્માન સી, રાઈટ. હવે આપણે આજનો ત્રીજો આર્ટિકલ ડિસ્કસ કરીએ. આ તો એટલો બધો કંઈ ખાસ નથી, જસ્ટ એટલું તમે ફેક્ટ યાદ રાખો કે ચલો પહેલાં આને આપણે ડિસ્કસ કરવાનું છે ને. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ. તો જો આપણું જે યુનિયન કેબિનેટ છે ને, તો એને પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ, નિધિ એટલે એક પ્રકારનું ફંડ, તો એની માટેનું અપ્રુવલ આપી દીધું છે, રાઈટ. તો આ પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ શું છે એના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો આ એક નોન લેપ્સેબલ રિઝર્વ ફંડ છે. નોન લેપ્સેબલ એટલે તમે સમજો ને, માની લો કે તમને છે ને તમારા ફાધરે 100 રૂપિયા વાપરવા માટે આપ્યા છે. એક દિવસની હું વાત કરું છું, હાઇપોથેટિકલ આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. અને તમારા ફાધરે તમને એવું કીધું છે કે ભાઈ તને હું 100 રૂપિયા વાપરવા માટે આપું છું, હવે આ 100 રૂપિયા તું વાપરી જા, તો પણ કોઈ વાંધો નહીં. અને જો નહીં વાપર તો 100માંથી જેટલા પણ બચ્યા હશે ને એ લેપ્સ થઈ જશે, ઘરે પાછા જમા કરાવી દેવા પડશે. સમજી ગયા? તો તમે માની લો કે બહુ જ સમજદાર છો અને તમે આ 100માંથી 50 રૂપિયાનો જ ખર્ચો કર્યો એક દિવસમાં, અને 50 રૂપિયા વધ્યા, તો પછી એવું નહીં કે બીજા દિવસે ફરીથી તમારા ફાધર તમને 100 રૂપિયા આપશે અને તમારા 150 તમારી પાસે પોકેટ મની રહેશે. સમજી ગયા? આ 50 રૂપિયા હશે, ઘરે જઈને તમારા ફાધર જમા કરી લેશે અને બીજા દિવસે 50માં બીજા 50 એડ કરીને તમને આપી દેશે 100 રૂપિયા. સમજી ગયા? તો આને કહેવાય લેપ્સેબલ. આ લેપ્સેબલ થયું. પણ નોન લેપ્સેબલ એટલે શું થાય કે માની લો કે 50 રૂપિયા તમે બચાયા, તો એ બીજા દિવસે તમારા ફાધર જે 100 રૂપિયા તમને આપશે તો એમાં એડ થઈ જશે, તો આ 150 થઈ જશે. તો આને નોન લેપ્સેબલ કહેવાય. એટલે કે જે ફંડ છે તો એ માની લો કે ખર્ચ ના થાય તો એ બીજા વર્ષે ટ્રાન્સફર થઈ જશે. સમજી ગયા? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. નોન લેપ્સેબલ રિઝર્વ ફંડ છે. માની લો કે પૂરેપૂરો ખર્ચો થતો નથી તો એને આગળ વધારી દેવામાં આવે તો આને જ કહેવામાં છે નોન લેપ્સેબલ રિઝર્વ ફંડ. અને આ જે ફંડ છે તો રિઝર્વ ફંડ ફોર હેલ્થ, આ હેલ્થ માટેનો રિઝર્વ ફંડ છે અને પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયામાં આ ફંડને રાખવામાં આવશે. તો આ પણ તમે યાદ રાખજો. સમજી ગયા? કન્સોલિડેટેડ ફંડને પબ્લિક અકાઉન્ટ ફંડ, કન્ટિન્જન્સી ફંડ આવે ને, તો આને પબ્લિક અકાઉન્ટમાં રાખવામાં આવશે. તો આ ફેક્ટ તમે યાદ રાખજો. એન્ડ ધીઝ ફંડ વિલ કમ્પ્રાઇઝ ઓફ proceeds from the share of the health in the health and education cess. એટલે કે ભારત સરકાર દ્વારા જે હેલ્થ અને એજ્યુકેશન સેસ લેવામાં આવે છે એમાંથી જે પણ ફંડ આવશે એમાંથી અમાઉન્ટ આ ફંડની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. ધીઝ રેવન્યુ in the fund will be used for the flagship scheme of the Ministry of Health and Family Welfare. જો ખાસ કરીને જો મિનિસ્ટ્રી ઓફ હેલ્થની વેરિયસ સ્કીમ છે તો આ સ્કીમ ઉપર આ ફંડને યુઝ કરવામાં આવશે. જે રીતે તમે જોઈ શકો છો કે નેશનલ હેલ્થ મિશન છે, આ બધું તમારે યાદ નથી રાખવાનું. સર, જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થની વેરિયસ સ્કીમ છે એના ઉપર ફંડને યુઝ કરવામાં આવશે. તો ખાસ કરીને તમે જુઓ કે નેશનલ હેલ્થ મિશન છે, આયુષ્માન ભારત છે. સમજી ગયા? આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, પછી જે ઇમરજન્સી એન્ડ ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ એન્ડ રિસ્પોન્સ ઇન કેસ ઓફ હેલ્થ ઇમરજન્સી છે. તો આ પ્રકારની વેરિયસ સ્કીમ અને પ્રોગ્રામ છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના, તો એમાં આ ફંડને યુઝ કરવામાં આવશે. અને ધ ફંડ વિલ બી એડમિનિસ્ટર એન્ડ મેન્ટેન બાય ધી મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. એટલે કે આ જે ફંડ છે તો એને એડમિનિસ્ટર અને મેન્ટેન કોણ કરવાનું છે? તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર કરવાનું છે. તો એના નામથી તમે સમજી શકો છો ને, સ્વાસ્થ્ય સુરક્ષા છે. તો આ રીતે અહીંયા લિંક થઈ શકે. પણ મેજોરિટી કેસમાં તમે જોશો કે અમુક જગ્યાએ એક્સેપ્શન પણ હોય. જે રીતે હમણાં મેં તમને મિનિસ્ટ્રી ઓફ રૂરલ કીધું ને, તો એ એક્સેપ્શન હતું. સમજી ગયા? જે રીતે નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ હોય ને, તો તમે ડાયરેક્ટ એને મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ સાથે લિંક કરી શકો. પણ બધા કેસમાં આવું થતું નથી. જે રીતે અહીંયા સ્વાસ્થ્ય સુરક્ષા છે તો અહીંયા તમે મિનિસ્ટ્રી ઓફ હેલ્થને લિંક કરી શકો, પણ તમામ કેસમાં આવું હોતું નથી. તો ત્યારે તમારે થોડું ધ્યાન પણ રાખવું પડે. અને ખાસ કરીને ઇટ ઓલ્સો સિક્સ ટુ અચીવ ધ પ્રોગ્રેસ ટુવર્ડ્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એન્ડ ટાર્ગેટ ઓફ ધી નેશનલ હેલ્થ પોલિસી 2017. એટલે કે ખાસ કરીને જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જેને 2030 સુધીમાં અચીવ કરવાના છે
સમજી ગયા? તો એને અચીવ કરવામાં સાથે સાથે ભારતની જે નેશનલ હેલ્થ પોલિસી 2017 છે તો એના ટાર્ગેટને પણ અચીવ કરવા માટે આ જે મેઇનલી ફંડ છે તો એ કારગર સાબિત થવાનો છે, રાઈટ. એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન જીપીએસસીમાં બનશે તો આટલો જ ક્વેશ્ચન બનશે કે દેશભક્તિ બજેટ ન્યૂઝમાં હતું, તો આ દેશભક્તિ બજેટ એ કઈ રાજ્ય સરકાર અથવા તો યુનિયન ટેરેટરી સરકાર દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે? તો એ છે દિલ્હી સરકાર દ્વારા. ન્યૂ દિલ્હીની જે ગવર્મેન્ટ છે તો એના દ્વારા દેશભક્તિ બજેટને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે 2021-22ના ફિસ્કલ માટે, અને 69,000 કરોડનું બજેટ છે. તો અમાઉન્ટ આપણે યાદ રાખવાની જરૂર નથી. દેશભક્તિ બજેટ એટલું તમે યાદ રાખો કે આ મેઇનલી ન્યૂ દિલ્હીનું બજેટ છે, અને આમાં મેઇનલી ભારતનું જે દેશભક્તિ છે તો એ પ્રમોટ થાય એની માટે દિલ્હીની અંદર અલગ અલગ જગ્યા ઉપર જે ભારતનો રાષ્ટ્રધ્વજ છે એને પણ લગાવવામાં આવશે, અને ભારતના આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તો એ બધી વસ્તુને અહીંયા મેઇનલી ધ્યાનમાં લઈને ઇન્ડિયા એટ 75 ઉપર ફોકસ છે, અને COVID-19 ફ્રી વેક્સિનેશન આ બધા ઉપર ફોકસ છે. તો એટલું બધું તમારે કંઈ આમાં ઇમ્પોર્ટન્ટ નથી, પણ ફેક્ટ એટલું યાદ રાખો કે દિલ્હી આવે છે દેશભક્તિ બજેટમાં, રાઈટ. એના પછી વર્લ્ડ બેંક દ્વારા એક રિપોર્ટને રિલીઝ કરવામાં આવે છે. તો રિપોર્ટનું નામ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને કનેક્ટિંગ ટુ થ્રાઇવ challenges and opportunities of transport integration in the Eastern South Asia. આ તમે યાદ રાખજો, Eastern South Asia. Connecting to thrive, challenges and opportunities of transport integration in Eastern South Asia રિપોર્ટ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? વર્લ્ડ બેંક દ્વારા. 2 વખત બોલું છું, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ આ પ્રકારના ક્વેશ્ચન બને છે. હવે આ રિપોર્ટમાં કહેવામાં શું આવે છે? વર્લ્ડ બેંક તો તમે યાદ રાખી લીધું. એઝ પર ધ રિપોર્ટ, ગ્રેટર ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી in between India and Bangladesh can increase the national income of both the nation. એટલે કે જો ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટીને ઇમ્પ્રૂવ કરી દેવામાં આવશે તો આનાથી બંને દેશોને ફાયદો થવાનો છે, બંને દેશની નેશનલ ઇન્કમ વધશે. The report also said that Bangladesh is a strategic gateway to India, Bangladesh, India, Bhutan, Nepal and other East Asia's countries. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ બાંગ્લાદેશ છે તો એક સ્ટ્રેટેજિક ગેટવે છે, ખાસ કરીને ઇન્ડિયા માટે તમે જુઓ. એના સિવાય તમે જોશો ઇન્ડિયાનું જે નોર્થ ઇસ્ટ રિજન છે એની વાત કરે છે. એના સિવાય ભૂટાન છે, નેપાલ છે, આ બધી લેન્ડલોક કન્ટ્રી છે. પછી એના સિવાય જે ઈસ્ટ એશિયાની કન્ટ્રી છે તો આની માટે એક સ્ટ્રેટેજિક ગેટવે છે બાંગ્લાદેશ. અને એઝ પર ધ રિપોર્ટ, બાંગ્લાદેશ કેન બીકમ ધ ઇકોનોમિક પાવર હાઉસ ઇન ધ રીજન બાય ઇમ્પ્રુવિંગ ધ રિજનલ ટ્રેડ, ટ્રાન્ઝિટ એન્ડ લોજિસ્ટિક નેટવર્ક. એટલે કે જે રિજનલ ટ્રેડ છે, ટ્રાન્ઝિટ, એના સિવાય જે લોજિસ્ટિક નેટવર્ક છે તો એને ઇમ્પ્રૂવ કરીને બાંગ્લાદેશ આ રિજનની અંદર એક ઇકોનોમિક પાવર હાઉસ બની શકે છે. તો આ પ્રકારની મોટી મોટી વાતો કરવામાં આવી છે. બધું આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. મેઇન્સમાં તમે 1-2 પોઈન્ટ તમને મળે તો તમે આ વર્લ્ડ બેંકના રિપોર્ટને કોટ કરી શકો છો. ઇન્ડિયા અને બાંગ્લાદેશના રિલેશન વિશે કંઈ લખવું હોય, અથવા તો ઇન્ડિયાની આસપાસના જે નેબરિંગ કન્ટ્રી છે એના વિશે કંઈ પણ લખવાનું આવે, બાંગ્લાદેશ વિશે કંઈ પણ લખવાનું આવે તો ત્યારે તમે આ વર્લ્ડ બેંકનો રિપોર્ટ છે તેને કોટ કરી શકો છો, યાદ આવે તો. સમજી ગયા? 3 કલાકમાં પેપર લખે છે અને બધાને ખબર હશે. કનેક્ટિંગ ટુ થ્રાઇવ, ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઓફ ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેશન ઇન ઈસ્ટર્ન સાઉથ એશિયા રિપોર્ટ બાય વર્લ્ડ બેંક, રાઈટ. તો હવે આપણે વિડીયોને કમ્પ્લીટ કરીએ. સોશિયલ મીડિયાને તમે ખાસ જોઈન કરી શકો છો. ટેલિગ્રામ ચેનલને તો સૌથી પહેલાં તમારે જોઈન કરવાની છે, અને એડમિનનો કોન્ટેક્ટ કરવો હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં કરી શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.